સભામાં વીએસ ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે હોબાળો થયો। કાર્યવાહીને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન પણ આવ્યું। એથિકલ કમિટીની રચના વગર જ ટ્રાયલ ચાલતું હતું। દેવાંગ દાણીએ કહ્યું, કમિટીની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી છે। કોઈપણ જવાબદારોને છોડવામાં નહીં આવે તેમનું આ નિવેદન। પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલ વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। તપાસ પૂર્ણ થયા તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। દેવાંગ દાણીનું આ નિવેદન। રચના ચાલી રહ્યા છે ત્યાર તરત જ બીજા દિવસે આપની સૂચના પ્રમાણે માનનીય મેયરશ્રી કમિશનરશ્રીએ એક્શન લઈ વિધિને વીકની અંદર જે ડોક્ટરોના તપાસ કમિટીની રચના કરવામાં આવી એની અંદર જે કાર્યવાહી થઈ છે એની ધ્યાન કરું એની અંદર કમિટી દ્વારા એની એક્શન લેવામાં આવ્યા। 8 ડોક્ટરો જે કોન્ટ્રાક્ચર બેઝ પર હતા એમને છૂટા કરવામાં આવ્યા છે। તદુપરાંત દેવાંગ રાણા જે આની અંદર હતા એને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને મનીષ પટેલ પણ એક્શન લેવામાં આવે। તો અમદાવાદની વીએસના કૌભાંડને લઈને એએમસી કમિશનર બંછાનિધિ પાણીનું પણ નિવેદન સામે આવ્યું। એથિકલ કમિટી ડ્રગ્સ કંટ્રોલરની ભલામણથી કમિટી બનાવવામાં આવે છે। કમિશનરે કહ્યું, એથિકલ કમિટી વીએસના ડોક્ટરોએ જાતે જ બનાવી હતી। એ સમયે કોઈ પણ મેયર કે કમિશનરની મંજૂરી નથી લેવામાં આવી અને એથિકલ કમિટી જે તે સમયે સુપ્રિન્ટેન્ડન્ટ હતા તેમના દ્વારા બનાવવામાં આવી હતી। કોઈની જાણ વગર જ આ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી। તપાસ શરૂ છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે। એથિક્સ કમિટી કરવામાં આવ્યું છે એ જે તે સમયે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ જે હતા અને જે અધિકારી જે ડોક્ટરો આમાં ઇન્વોલ્વ હતા એ લોકો અંદરો અંદર એ કાર્યવાહી કર્યા હતા। કોઈને જાણ વગર આ કાર્યવાહી કર્યા હતા। એટલે એ તમામના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલા છે। આગામી દિવસોમાં આ કાર્યવાહી તીવ્ર રીતે આગળ વધશે। વીએસમાં જેટલા પણ ડોક્ટર આમાં સંકળાયેલા હતા જે લોકો અત્યારે કામગીરી કરે છે એ તમામ લોકોને પાણીઓ આપવામાં આવ્યું છે। એક જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને જે તે સમયે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ હતા એ અત્યારે રિટાયર્ડ છે, એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે।